જેતપુર નવાગઢ નગરપાલિકાનો આ મિટિંગ હોલ છે, જેને મધ્યસ્થ હોલ પણ કહી શકીએ. હવે આ જે જનરલ બોર્ડ હતું, આ જનરલ બોર્ડની અંદર આઇટમ 46માં કારોબારી ચેરમેને એક ઠરાવ લેવડાવ્યો છે પોતાની રીતે કે આ હોલ છે એનું રિનોવેશનની જરૂર છે. આ હોલની ઉપર અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. કલર કામ ત્યાંથી માંડીને લાપી અસ્તરને જે સમયે કંઈ પણ બન્યું છે ખૂબ જ સરસ છે. કદાચ માખી બેસે અને જો ડાઘ પડે, અહીંયા કલર એટલો સરસ છે કે માખી બેસે અને ડાઘ પડે તો પણ તમને દેખાય. તો હવે રિનોવેશન શેનું? એની સામે રિનોવેશનના કેટલા રૂપિયા ખર્ચ કરવાના છે? બારીમાં કરવાના છે કે બારણામાં કરવાના છે? કલરમાં કરવાના છે કે પંખામાં કરવાના છે? માઇકમાં કરવાના છે કે સ્વિચ બોર્ડમાં કરવાના છે? સ્પીકરમાં કરવાના છે કે માઇક્રોફોનમાં કરવાના છે? આવી કોઈ ચોખવટ નથી. એટલે ખરેખર જે પ્રજાના પૈસા ખર્ચ કરવાના છે, જ્યાં જરૂર છે ત્યાં કેટલા થાય છે અને જરૂર નથી ત્યાં કેવા ઠરાવો થાય છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની જે જનતા છે કે જે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, એના જે પૈસા ટેક્સના છે, એની મહેનતના છે, એના પરસેવાના જે પૈસા છે એ ખર્ચ કરવા માટે કઈ કઈ પ્રકારના ઠરાવ થાય છે એ આજે જેતપુરની જનતાને જેતપુર સમાચારના માધ્યમથી અમે તમને જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા કોઈ પણ વસ્તુની કમી નથી. બીજી વાત કે જ્યારે જનરલ બોર્ડની વાત કરીએ ત્યારે 3 મહિને એક વખત મળતું હોય છે અને વધીને 15-20 મિનિટમાં પૂરું થઈ જતું હોય છે. આજની જ વાત કરીએ તો વોર્ડ નંબર 7ના જે ચૂંટાયેલા સદસ્ય છે ચેતના મનોજ બારગી, એને જે બધા જ એટલે કે 46 જે ઠરાવો છે એના વાંચન માટેની વાત કરી કે બધા વાંચીને સંભળાવો, ત્યારે કેટલાક સદસ્યોએ એનો પણ વિરોધ કર્યો કે વાંચવાની જરૂર નથી. એનો અર્થ એવો થયો કે જે કંઈ પણ લખાય છે એને ફક્ત મંજૂર કરો. આ પબ્લિકના પૈસા છે, આ પ્રજા જે જનતા ટેક્સ ભરે છે એના પૈસા છે, એને વાંચવાનું એને સાંભળવાનું કેટલાક સુધરાઈ સભ્યો પાસે ટાઈમ નથી. બસ અમારી હા અને ના કરી અને આ બોર્ડને પૂરું કરો. વિશેષમાં કહેવાનું કે જે બોર્ડ ઓલરેડી 15 મિનિટ કે 20 મિનિટ નથી ચાલતું, ખુદ સુધરાઈ સભ્યો કે જે ઘણા બધા એવા છે કે જેમ કહે છે કે ઝડપથી પૂરું કરો અને અમે અમારા કામ ધંધે જઈએ અથવા તો અહીંયાથી નીકળીએ, એવી જે નીતિ સાથે અહીંયા આવે છે કે જેની પાસે સાંભળવાનો ટાઈમ નથી અને અહીંયા 15 મિનિટ માટે જે બોર્ડ ચાલે છે એવો સરસ મજાનો હોલ છે જેનો લાંબો કોઈ ઉપયોગ નથી, અને છતાં પરિસ્થિતિ એવી છે કે એમાં રિનોવેશન માટે થઈને કારોબારી ચેરમેન એક ઠરાવ મૂકે છે. આ કેટલી અંશે વાજબી છે? કોમેન્ટ કરજો મિત્રો કે જે આ તમને હોલ બતાવી રહ્યા છે અત્યારે કે અહીંયા કોઈ પણ વસ્તુમાં તમે કલર ટચિંગ જોઈ લો. કદાચ શક્યતા એવું બને કે આપણા ઘરે પણ ક્યાંય કલરમાં નાના મોટું ટચિંગ હોઈ શકે, પણ આ હોલ છે એ ખૂબ જ સારો છે. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ખર્ચ કરવાની જરૂર નથી, રિનોવેશન કરવાની જરૂર નથી. જ્યારે આવા ઠરાવો કરે છે ત્યારે આ હોલની અંદર બેસેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 32 સદસ્યો અહીંયા બેઠા છે, એમાંથી એક પણ એવો વિરોધ નથી કર્યો કે ભાઈ આવો ઠરાવ ના હોય. એમાં બધાએ ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ અને ખાસ કરીને અન્ય નવ અપક્ષોએ પણ હા ભરી છે, હા કીધી છે, સ્વીકારી લીધું છે. એ પણ એવું ઈચ્છે છે. ફક્ત 3 સુધરાઈ સભ્યો, જેમાં જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા, ચેતના મનોજ બારગી અને ભરતભાઈ કોરાટ, આ જે 3 સદસ્યો એવા છે કે જેણે આ બાબતનો સખત વિરોધ કર્યો છે અને એવી ઘણી બધી આઇટમોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ કરવાની વાત છે. એવી જ રીતે આ હોલની વાત કરીએ તો અહીંયા કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. અહીંની ખુરશીઓ પણ ખૂબ સરસ છે, અહીંયા ટેબલ પણ ખૂબ જ સરસ છે. આ હોલની અંદર એવી એક ચીજ નથી કે કોઈ પણ અહીંયા બદલાવાની જરૂર હોય. અહીંયા દૂરથી તમને બતાવવાનો પ્રયત્ન કરી કે છે પેલી દિવાલ ઘડિયાળ છે, ભલે નાનકડી છે પણ સારી છે, ચાલુ છે, એને પણ કોઈ પ્રશ્ન નથી. ત્યારે આવા જ્યારે ઠરાવો થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના 32 જે ચૂંટાયેલા સદસ્યો છે એને અમને એટલે કે પત્રકારોને જ્યારે દેખાય છે, 3 સુધરાઈ સભ્યોને દેખાય છે, ત્યારે એની સામે 41 સુધરાઈ સભ્યોને આવું કેમ ધ્યાન નથી આવતું કે આ જે જનરલ હોલ છે, આ જે મિટિંગનો હોલ છે, એની અંદર કોઈ પણ પ્રકારના રિનોવેશનની જરૂર નથી. આપણી સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ છે, જે જેતપુરમાં અનેક કચેરીઓની અંદર કે જ્યાં કોઈ પણ મુદ્દાઓ શંકાસ્પદ લાગે ત્યારે આરટીઆઈ કરતા હોય છે અને શહેરની સુખાકારી માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પોતે અડીખમ ઊભા રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. યોગેન્દ્રસિંહ, અત્યારે તમે આ જેતપુર નવાગઢ નગરપાલિકાના મિટિંગ હોલમાં ઊભા છો.
મને બતાવશો કે આમાં ક્યાંય કોઈ વસ્તુ રિપેરિંગ કરવા જેવી, કલર ક્યાંયથી નીકળી ગયો હોય, પંખો બંધ હોય, ટેબલ ખરાબ હોય, ખુરશી ખરાબ હોય, એવું લાગે છે તમને કંઈ રિપેર કરે? ભાઈ એમાં એવું છે ને, પહેલાં તો મને અહીંયા બોર્ડ જે બેવાનું હતું ખ્યાલ નહોતો, પણ ચીફ ઓફિસરે રજૂઆત કરવાથી એને જાહેર નોટિસ બોર્ડ ઉપર આ બોર્ડનું આખું પ્રકરણ મૂક્યું. એ પ્રકરણ વાંચ્યું અને એ મને ધ્યાને આવ્યું, જેથી આજે બોર્ડ 4 તારીખે હોય એ બોર્ડમાં મેં જોયું તો આ લોકોએ એવો ઠરાવ કર્યો છે કે રિનોવેશન કરવાનું છે. જે રિનોવેશન અત્યારે હાલ કોઈ જરૂર જ નથી. તમે જોઈ શકો છો આ બધું છે, તમે પંખા, લાઇટ, આ ચેર પણ તમે જોઈ લો, ચેર પણ વ્યવસ્થિત છે, આ માયક પણ વ્યવસ્થિત છે. છતાંય જે કરવાનું છે એ નગરપાલિકા કરતી નથી, ચીફ ઓફિસર કરતા નથી, પ્રમુખશ્રી પણ કરતા નથી. જે રોડ રસ્તા જેતપુરમાં ખાડા છે એ બોરવાની કોઈ પેરવી કરતા નથી અને ફક્ત ને ફક્ત આવા ખોટા રિનોવેશનના ઠરાવો કરીને આ ભ્રષ્ટાચાર આચરવાનો એક મુદ્દો એ લોકોએ રચ્યો છે. યોગેન્દ્રસિંહ, તમને શું લાગે છે કે જે કારોબારી ચેરમેન, એટલે કારોબારીનું પદ બહુ મોટું હોય છે, બરાબર, તો હવે કારોબારી ચેરમેન જે પોતે હોલમાં આવે છે, મિટિંગોમાં હાજરી આપે છે અને પોતે પોતાના નામથી એક ઠરાવ મુકાવે છે, શું લાગે છે કારોબારી ચેરમેન? ખરેખર કારોબારી ચેરમેને પેલા વિચારવું પડે, જોવું પડે. પોતે બેસે છે અને પોતે સાંભળે છે, માયક પણ સાંભળે છે, માયકમાં પણ કોઈ ફોલ્ટ નથી, ખુરચીમાં કોઈ ફોલ્ટ નથી, ઘડિયાળ પણ ચાલુ છે. આ બધું રિનોવેશન ક્યાંય કરવાની જરૂર નથી. છતાંય આ લોકોએ આવા ઠરાવ કરીને, ગેરવ્યાજબી ઠરાવ કરીને, પૈસાની પેરવી મેળવવા માટે આવા ખોટા ઠરાવ કરે છે. એ ઠરાવ મને અયોગ્ય લાગે છે, જેથી આ ઠરાવ રદ કરવો જરૂરી હોય. નગરપાલિકાની, જેતપુર નવગઢ નગરપાલિકાની આ એક ગાડી છે, TUV, આઈ થિંક મહિન્દ્રા કંપનીની છે. સાથે સાથે તમને નંબર પણ બતાવીએ. આ એમનું ડ્રાઈવ કરે છે. આપનું નામ શું? નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ, જરા સેલ્ફ મારશો ગાડીનો ચાલુ કરીને? જવું નથી આપણે ક્યાંક, જસ્ટ તમારું એક સેલ્ફ મારીને અમારે જોવું છે ગાડીને જરાક. આ જરાક કાચ ખોલી નાખજો ને તમારા વડો. હા, સેલ્ફ મારો પછી ખુલશે ને આમ તો. કેવું લાગે છે નરેન્દ્રભાઈ? પહેલે ઝટકે ચાલુ ગાડી? ઓકે, કોઈ પ્રશ્ન નહીં ને? હવે મને સાંભળી લો. આ TUV ગાડી છે. અહીંયા આજના જે જનરલ બોર્ડ હતું એના એજન્ડા 5 નંબરની અંદર TUV ગાડીની બેટરી બદલાવાની છે એવું અહીંયા લખ્યું છે. ગાડીના નંબર છે TUV કાર નંબર 1178 માટે નવી બેટરી ખરીદવાની. હવે એક ઝટકે ચાલુ થઈ જાય છે. અહીંયા ડ્રાઈવરને પણ પૂછીએ છીએ કંઈ વાંધો જ નથી, તો આ શું બદલવા માંગતા હશે? આ પ્રજાના પૈસા છે, પ્રજાની મહેનતના પૈસા છે, પ્રજાના પરસેવાના પૈસા છે. આ બેટરી બદલવાની છે ને બેટરી બદલવાની હોય તો એની ગેરંટી અને વોરંટી હોય. જેને તમે ચૂંટીને મોકલો છો એ જનરલ બોર્ડમાં આ બેટરી બદલાવવા માટે 44માંથી 41 હા પાડે છે. જોવાનું તમારે રહ્યું. સેલ્ફ મારો ને જરાક, આને એક સેલ્ફે જ ઉપડી જાય, એક સેલ્ફે જ ઉપડી જાય, વાંધો નથી ને? એક સેલ્ફે ઉપડી જાય છે આપણે ડ્રાઈવર, એક સેલ્ફે ઉપડી જાય ને? હા, પહેલા સ્લેપ. બેટરીમાં કોઈ વાંધો નથી. આ બીજું વાહન તમને બતાવ્યું, એની પહેલાં જે TUV ગાડી હતી એ એક સેલ્ફે ઉપડી જાય છે, કાંઈ વાંધો નથી, સ્ટાર્ટ થઈ જાય છે. એની એ બેટરી આ લોકોને બદલવી છે. આ એક સેલ્ફે ઉપડે છે, આની એ બેટરી બદલવી છે. આ કરવા શું બેઠા છે તમે? તો પૂછો યાર, અમે તો પૂછી છીએ.